ચૂંટણી આવે ને તઈ પાણી દીએ કેડી જાય મૂકી જાય પછી થયું પછી કોઈ સમજ ન જો આ જો તમે કોઈની મત જ નથી દેવા, કેમ કે અમારે પાણીની સમસ્યા બહુ જ છે. હવે અમે કઈ માણા ક્યાં પાણી ભરવા જાય ભાઈ? આ કેટલા દિવસે તમે જોઈ જાવ અમારા ઘરે પાણી નથી આવતું. અને ના કોઈ દિવસ કામ થતું જ નથી. ત્યાં લગીમાં હજી કોઈ પાસે અપેક્ષા છે જ નહીં કે અમને મત અમે એને દયા કે અમારી સમસ્યા પૂરી કરે. પાણીની તકલીફ છે, મહીસાગરમાં બોર કરી દો કા કૂવો કરી દો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે તે નજીક આવી રહી છે. ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખ છે તે જાહેર કરી દેવામાં આવી છે. 26 એપ્રિલના રોજ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાર છે તે કરવામાં આવશે. ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને લોકોનો મિજાજ છે તે કેવો છે તેનું BS9 TV ન્યૂઝ દ્વારા લોકોના પ્રતિસાદ છે તે મેળવવામાં આવી રહ્યા છે. અને હાલ અત્યારે અમે પૂગ્યા છીએ રાજકોટના વોર્ડ નંબર 6 ની અંદર, જે મયુરનગર સોસાયટી તરીકે ઓળખવામાં આવતો વિસ્તાર છે. ત્યાં અમે પહોંચ્યા છીએ અને અહીં તમે દ્રશ્યો જોઈ શકો છો. કેટલાક મહિલાઓ એકઠા થયા છે અને તેમની જે સમસ્યાઓ છે તે જાણવી છે. શું નામ છે બેન તમારું? દયા બરાસરા, દયાબેન બરાસરા. બેન, ખાસ કરીને આ વિસ્તારમાં કેવા કેવા પ્રશ્નો છે? પાણીની બહુ પ્રોબ્લેમ છે. અહીંયા સવારે રેગ્યુલર પાણી આવતું જ નથી. 10 થી 15 મિનિટ જ પાણી આવે છે. મહેમાન આવે ને તોય અમારે ટાંકા મગાવવા પડે છે. અને પાણીમાં એટલી વાસ આવે છે ને, છોકરાવે રાડું નાખે હે નાવા ટાણકા. પાણીમાં વાસ કેવી આવે છે, જીવાતું થઈ જાય છે થોડો. અને ઓફિસે કેવા જાય છે, કાંઈ જવાબ નથી દેતા. એમ કે છે કે આવશે, થઈ જશે, પણ પ્રોબ્લેમ સોલ્વ નથી થતી. કચરા જ્યાં ત્યાં નાખી જાય છે માણસો. દૂર દૂરથી આવીને ઢગલા કરી જાય છે, પછી ઉડીને શેરીમાં આવે. આવી રજૂઆત તમે મહાનગરપાલિકાએ કરેલી છે? હા, અમે બધા લેડીઝો જયેલા છીએ, બધા કેટલી વાર જયેલા છીએ, પણ એમ કે છે થઈ જશે, જાવ થઈ જશે. કોઈ આવતું નથી કરવું? ના, કોઈ જોવાય કાંઈ કહેવાય નથી આવતું અમની સાઈડ. બીજા જે જીવન જરૂરિયાત વસ્તુ, માનો કે આરોગ્યને લગતી સુવિધા છે, બાળકોને લગતા ભવિષ્ય માટે સ્કૂલો છે ભણવા માટે, અને જે સ્ટ્રીટ લાઇન એવી કોઈ સુવિધા ખરી? અહીંયા બસ આ બધા નાના નાના બાળકો આમાં આંગણવાડીમાં ત્યાં જાય જ. સ્કૂલમાં બધાય નાવડું આ એડમિશન મળે ફ્રીમાં. એ બધું બરોબર છે, રેડી છે. એમાં કાંઈ કોઈને નથી બાળકોમાં. પાણીની સમસ્યા છે એ ખરેખર સમસ્યા બહુ ઝાઝી છે. 2 મહેમાનો આવે છે ને તોય પાણી પૂરું નથી પડતું. 10 થી 15 મિનિટ જ પાણી આવે છે. બેન, પાણી એક જીવન જરૂરિયાત વસ્તુ છે. ખાસ કરીને પાણીની તકલીફ જો ઉનાળા જેવા સમયમાં રહીએ તો ખાસ કરીને મહિલા માટે કેટલું તકલીફ વાળી વસ્તુ. અમે કોઈ જાતનું કામ નથી કર્યું. અમારે બારે કામે જવું હોય તો અમે પાણી વગર શું કામ કરીએ કે અમારે પોતા કચરા બધું કામ કરવા. અને અમારે ભૂગર્ભ ગટરની પણ એટલી પ્રોબ્લેમ છે. ભૂગર્ભ ગટર હાલતા ભરાઈ જાય. અમે બોલાવી તો 7-8 દિવસે બોલાવી તો એ આવતા નથી. અને જોઈ ભૂગર્ભ ગટર ખોલીને તરત વયા જાય. એવું જ પાણી અમારે આવે. પીવામાં પણ એ પાણી આવે ક્યારેક. બહુ પાણીની સમસ્યા છે. અહીંના કોણ કોર્પોરેટર છે, ઓળખો તમે? ભાવેશભાઈ દેથડિયા છે. ઓળખો છો કોઈ? 4 કોર્પોરેટર હોય એક વોર્ડ ની અંદર. ભાવેશભાઈ દેથડિયા. બીજા 3 છે એને ઓળખો? ખ્યાલ નથી. એ જે તમે નામ લીધું છે કોર્પોરેટર નું, એ તમારા વિસ્તારમાં આવીને કોઈ દી તમારી સમસ્યા જાણી? કોઈ દિવસ નહીં. કોઈ દિવસ અમારી સમસ્યા દૂર નથી. અને હાલતા અમે પાણીના સીસા ડોલું ભરીને મ્યુનિસિપાલિટીએ જાય તો એ લોકો એમ કે થઈ જશે, પણ કોઈ દિવસ અમને જવાબ દેવા નથી આવ્યા કે નથી અહીંયા જોવા આવ્યા. અને એક દિવસ એમ આવે કે હાલો પાણી ફાસ આવશે તો એક દી આવે જોવા, એક દી આવે, બીજા દિવસે પાણી ફાસ નથી આવતું. તમે જેમને તમારો કિંમતી મત આપીને ચૂંટો છો તમારા કામ માટે, પરંતુ એ તમારા વિસ્તારમાં દેખાતા નથી, તો હવે પાછી ચૂંટણી આવી છે તો તમારે કેવું રહેશે? તમે કોને આજ વખતે મત આપશો? અમારે વિસ્તારમાં અમારી શેરીમાં નક્કી કર્યું છે મહિલાએ બધાએ કે આ વખતે અમે કોઈને મત જ નથી દેવાના, કેમ કે અમારે પાણીની સમસ્યા બહુ જ છે. એટલે એ માટે પાણી આવશે સારું તો જ અમે આવતા વર્ષે મત દઈશું, તે સિવાય મત નહીં દઈએ. પાણી આવે છે અહીંયા જ એક નથી આવતું. 3 પક્ષ છે, 3 પક્ષ, ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી. તમને કોની પાસે અપેક્ષા છે? કઈ પાર્ટી તમારી માટે કામ કરે? અત્યાર લગીમાં હજી કોઈ પાસે અપેક્ષા છે જ નહીં કે અમને
મત અમે એને દઈ શકીએ કે અમારી સમસ્યા પૂરી કરી. કેમ કે અમારા કરતા ગઈઠા જે છે એ બધા અહીંયા સમસ્યા બધા આમ હાલો આવે છે પાણીની તો વરસ આમ કે ઘણા વર્ષોથી અહીંયા પ્રોબ્લેમ છે. પાણીના ટાંકા ખાલી થઈ છલકાતા હોય છે અને અમારા એ પાણીની સમસ્યા છે. બધે એટલું પાણી આવે છે અહીંયા. શું નામ છે બેન તમારું? પારુલબેન પ્રફુલભાઈ. પાણીની સમસ્યા છે ને મહિલાઓને આ સમસ્યાને લઈને કેવી તકલીફ પડે? ઘણા વર્ષ થયા હે. હું અહીંયા આવીને 17 વર્ષ થયા હે. 17 વર્ષ થયા મને ખબર હે. સવાર 5 વાગ્યામાં ઉઠીને 15 મિનિટ એટલે 15 મિનિટ જ પાણી આવે. 20 મિનિટ પાણી નહીં. પાછું થોડાક દી થાય 15 દી થાય 10-15 મિનિટ પાણી આવે. 15મા દિવસે ડોરું કચરા વાળું પાણી આવેલું હોય ને હોય. અમે આ ફરિયાદ કરવા ગયા હોય, સીસા લઈને ગયા હોય, ડોલ ભરીને ગયા હોય, અહીંયા એમ કે હાલો અમે આવી. એક દિવસ આવે પછી બીજે દી નહીં કે હાલો થઈ જશે પણ ઈ કોઈ આવતું જ નથી. તમે તમારા વોર્ડના કોઈ કોર્પોરેટરને ઓળખો છો? ના હું નથી ઓળખતી, જોયેલાય નથી. અને આવનારી ચૂંટણીમાં કઈ પાર્ટી પાસે તમને અપેક્ષા છે? કોઈ પાસે અપેક્ષા જ નથી. આટલા વર્ષથી અમે તો મત દઈ, ગઈઢાવ મત તો દેતા હશે ને, ગઈઢાવ મત તો દેતા હશે ને, બધાય મત તો દીધા. કોઈ કઈ કામ કર્યું ખરું? કોઈ નથી કર્યું. જી ચોક્કસથી મહિલાઓ છે તે પાણીના પ્રશ્નને લઈને ત્રાહિમામ પોકારી ચૂકી છે કે મહિલાઓ છે તે હવે આ પાણીના પ્રશ્નથી જે રીતે કહી શકાય કે હાલાકીનો સામનો કરી રહી છે. અહીં એક વૃદ્ધ માજી છે, આપણે તેમની સાથે પણ વાત કરીશું. માજી, શું કહેશો? પાણીની સમસ્યા આ વોર્ડમાં છે જાજી બધી? ભાઈ પાણી આવતું જ નથી. હવે અમે ગઈઢા માણા ક્યાં પાણી ભરવા જાય ભાઈ? આ કેટલા દિવસે તમે જોઈ જાવ અમારા ઘરે પાણી નથી આવતું. હવે બોરમાં નથી, અહીંયા પાણી જ નથી ભાઈ. ત્રણ ટાંકો મગાવવો પડે. હવે અમે નાના માણસ ટાંકો મગાવી તો અમારા ઘરમાં કેમ પૂરું થાય? કચરાની ને એવી કોઈ સમસ્યા? હા કચરાની દોરું આવે. ટીપર વાન નીકળતી હોય ટાઈમે લેવા આવે કચરો? હા કચરા વાળા આવે. શું કચરા વાળા, વારવા વાળા, એક પાણી વાળા જોલા કરે છે અમને. બોલો રજૂઆત કરી છે અહીંના લોકો? હા શું કે એ કે આવશું, જોઈ જઈશું નળકે. અમે તો આવડે ડબલા ફરી ફરીને મૂકી આવ્યા હતા. તમે અહીંના કોર્પોરેટર ને ઓળખો કોઈ? અમે નથી ઓળખતા ભાઈ. આ ચૂંટણીમાં તમારું શું માનવું છે? તમને કોની પાસેથી અપેક્ષા છે? અમે તો ભાઈ હવે હા કોઈ બોલ્યા જ નથી. ચૂંટણી આવે ને તો પાણી દે, તેડી જાય, મૂકી જાય, પછી થયું પણ કોઈ સમજ ન જોવે. તેડવા આવે? આ જે ઉભા રહ્યા હોય એના માણસો તેડી જાય, મૂકી જાય. એક ચૂંટણી આવવાની હોય ને તો થોડાક દિવસ મજાનું અને પછી થઈ ગયું. નહીં, હવે ચૂંટણી આવે તમને નથી લાગતું કે પાણીની સમસ્યાનો હલ થઈ જાય? થઈ જાય તો દેવો જ, કે મત જ નથી દેવો. મત નથી દેવા જો? નથી દેવો, નથી દેવો. આખું મયુર અમે મહિલા બધા સમજી ગયા છે કે મત જ નથી દેવો. પાણી હોય ને ભાઈ અમે શું કરી? તમે જોયા હો અમારા ઘરમાં પાણીનું. જી ચોક્કસથી. બેન, તમારું નામ શું છે? કસકસ કરવી પડે. મારું નામ રમાબેન. પાણીની સમસ્યા છે. આ વખતે ચૂંટણીમાં તમને શું લાગે કે ચૂંટણી આવી તો કામ થશે? જ નથી અમારે, અને ના કોઈ દિવસ કામ થતું જ નથી. અને અમારે સાસુ વહુ ને ઘરમાં કકાસ થઈ જાય કે પાણી ઓછું ઢોરો તો સાસુ વહુ ને દેખારા જાય છે. બહાર જાય તો એમ થાય કે હાલો આ કામ કરવા જાય છે, તમે બહારનું કામ કરી. ઘરે આવી તો પાણી ની રામાયણ. પાણી બજારમાં ફરી ફરીને 2 વાગે આવી અને બધી ડંકીના ખેંચવા જાય પાણી. કેટલું છેટું જવું પડે? ખેત પાણી છેક મુયા સરદાર નિશાળ આગળ એ લાલ પાણી આવે છે. ચોખ્ખું પાણી નથી આવતું? ના, ડંકીમાં હો, ડંકીમાં બિચારા ભરવા દે. કેટલું બેન અહીંથી પાણી જે તમે ભરવા જાવ છો એ કેટલું છેટું થાય? સર અહીંયા શક્તિ સોસાયટી માં આગળ સંત કબીર રોડ સરદાર સ્કૂલ ની પાછળ, જે રહી મહેમાન આવતા હોય છે ત્યારે કેવી તકલીફો પડે? મગાવવું જ પડે બહારનું પાણી. ઘરમાં આપણે હલવી લઈ ગમે એમ થાય. મહેમાનમાં હમણાં વેકેશન તો કાયમી છોકરાઓ માટે પાણી લાવવું પડે બહારથી. એટલે વેચાતું લેવું પડે પાણી? હા, વેચાતું એમ જ. કેટલી જગ્યાએ 150 રૂપિયાનો ટાંકો આવ્યો. હવે આમાં શું અમે ભૂ કચરા કરીએ? પાણીના પગલા ના
બાજી પાણી તો એક પ્રકૃતિએ દીધેલી દેન છે, તો એ વેચાતું લેવું પડે. શું કરી ભાઈ, શું કરીએ, ઘરમાં પૂરું ન થાય, શું કરી કયો, નાવા ધોવા ક્યાં જાવ, અને કાંઈ કોઈ ભરવા દે આપણને, કાયમ એને પૂરું ન થતું એમાં આપણને ક્યાં ભરવા દે, આવી પાણી પ્રોબ્લેમ છે. અમે ગામમાં ખત્રીવાડમાં રહેતા તો પાણી જોવો તો કેવું આવે, અને આ તો પાણી માં ના લાવ્યા. હું ખત્રીવાડમાં રહીશ, આપણે અહીંયા ખત્રીવાડમાં પવેન મઠાગર. એટલે ગામડામાં પાણીની સુવિધા અરે ભાઈ એ તો ન જોઈ, ગામડામાં તો સારું કુવામાં જ ભરીને આ આવ્યા, ના ક્યાં ભરવા જાવ, કોઈ ભરવાય ન દે આપણને. ભાઈ ગોયે ક્યાં જવું ભાઈ, નદી એવી છે. પાણી ભર્યું અવેડાનું, આ હનુમાન નાગર થી ચુનાળા વાડ માંથી. બોલો શું માંગ છે બેન તમારી? તમારી માંગ છે શું છે તંત્ર પર? પાણીની જ તકલીફ છે, મયુરનગરમાં બોર કરી દો કા કૂવો કરી દો. જે ચોક્કસથી તો આ હતી મયુરનગર સોસાયટી કે જે વોર્ડ નંબર 6 તરીકે ઓળખવામાં આવે છે, ત્યાંની મહિલાઓ કે જેઓ પાણીની સમસ્યાઓથી ત્રાહીમામ પોકારી ચૂકી છે અને હાલાકીનો સામનો છે તે દરરોજ કરવો પડતો આવે છે. જ્યારે કોઈ 2 થી 3 જેટલા મહેમાનો આવે છે તો પણ પાણીની તંગી છે તે ઊભી થતી હોય છે, અને પાણી પણ છે તે અહીં વેચાતું લેવું પડી રહ્યું છે. આવી તકલીફો છે, અને મહાનગરપાલિકામાં અનેક વખત રજૂઆત કરવા છતાં પણ તંત્રનું પેટનું પાણી છે તે હલ્યું નથી. તો આગામી સમયમાં જ્યારે ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે હવે મયુરનગર વિસ્તારની રહેવાસીઓની તકલીફ સોલ્વ થશે કે કેમ તે આગળના દિવસોમાં જોવાનું રહ્યું. કેમેરા પર્સન પ્રદીપ પાઠક સાથે રાજેશ જોશી, BS19 ન્યૂઝ, રાજકોટ.